રાજકોટ મનપાના તમામ 18 વોર્ડમાં કોમ્યુનિટી હોલ આવેલા છે, પણ ફાયરના સાધનો અને રિપેરિંગને લઈને આ કોમ્યુનિટી હોલ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે અત્યારે 13 હોલના કામ પૂર્ણ થતાં ફરી કોમ્યુનિટી હોલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ટોકન દરે લોકોની સગવડ માટે કોમ્યુનિટી હોલ આપવામાં આવેલ છે. ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પૈકી હાલ અડધા કરતાં વધુ હોલમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેલા તમામ હોલમાં ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે. એટલે કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ તૈયાર થયેલા કોમ્યુનિટી હોલ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેનું બુકિંગ ઓનલાઈન કરી શકો છો. રાજકોટ મનપાના અધિકારીના જણાવ્યા મુજબ 18 વોર્ડમાં કોમ્યુનિટી હોલ છે, પણ જે તે સમયે ફાયરના સાધનો લગાવવામાં આવ્યા ન હતા, જેથી આ તમામ હોલમાં ફાયરના સાધનો અને રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી 13 હોલનું કામ પૂર્ણ થઈ ગયા છે. આ હોલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 કોમ્યુનિટી હોલ સિવાયના બાકીના કોમ્યુનિટી હોલમાં અત્યારે ફાયરના સાધનો અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ આગામી સમયમાં એ જ કોમ્યુનિટી હોલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. મનપાએ અપીલ કરતા કહ્યું કે આ કોમ્યુનિટી હોલ લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવશે. શહેરના મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારનો લગ્ન પ્રસંગ કે તોતિંગ ભાડા આપીને પાર્ટી પ્લોટ કે ખાનગી હોલ ભાડે લેવાની ફરજ પડતી હતી, પણ હવે ફરી કોમ્યુનિટી હોલ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ કાર્યરત છે. આ કોમ્યુનિટી હોલની અંદર ફાયર ઇક્વિપમેન્ટ જે તે સમયે લગાડવામાં નહોતા આવ્યા, એટલે ફાયર ઇક્વિપમેન્ટ લગાડવા માટે રાજકોટના તમામ કોમ્યુનિટી હોલો અમે લોકોએ બંધ કર્યા હતા. ગઈકાલથી કોમ્યુનિટી હોલ રાજકોટના 13 કોમ્યુનિટી હોલ અમે લોકો ખુલ્લા મૂક્યા છે, અને બાકીના કોમ્યુનિટી હોલ પણ ટૂંક સમયની અંદર અમે લોકો ખુલ્લા મૂકશું. રાજકોટ શહેરના નગરજનો માટે આ એકદમ ટોકન દરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો કોમ્યુનિટી હોલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આપ સૌના માધ્યમથી શહેરના નગરજનોને મારી વિનંતી છે કે આ કોમ્યુનિટી હોલનો આપના દ્વારા વધુમાં વધુ તમે લોકો ઉપયોગ કરો, એવી મારી આપ સૌને વિનંતી છે. રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. થોડા સમયની અંદર એ પણ કામ પૂર્ણ થઈ જશે.